નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 અને પાર્ટ 2 જીએસએસબી 2019 લેબટેકનું જે આપણે પીવાયક્યુઝ અત્યારે સિરીઝ શરૂ કરી છે, એના બે પાર્ટની અંદર આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છે. આજે આપણે લઈને આવી ગયા છીએ પાર્ટ નંબર 3. બરાબર છે? તો પાર્ટ 1 અને પાર્ટ 3 હજુ સુધી જે પણ વિદ્યાર્થી મિત્રએ નથી જોયો તે વિદ્યાર્થી મિત્રને રિક્વેસ્ટ છે કે પહેલામાં પહેલા એ બે પાર્ટ જોઈએ. એ બે પાર્ટની અંદર આપણે ટોટલ 50 ક્વેશ્ચનને કવર કર્યા છીએ. બરાબર છે? હવે આપણે 51 નંબરના ક્વેશ્ચનથી આગળ શરૂઆત કરીએ. તો એના પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. બરાબર છે? અને આ સિરીઝ તમને પીવાયક્યુની કેવી લાગી છે એ તમારે કોમેન્ટ કરવાની છે. ચલો આપણે શરૂઆત કરીએ 51 નંબરના ક્વેશ્ચનથી. જસ્ટ અ મિનિટ. ઓકે, તો યસ, આ ક્વેશ્ચન આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છીએ 50 નંબરનો. યસ, 51 નંબરના ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ છીએ. આ એક કેમિસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન છે. ઓકે, 51 નંબરનો ક્વેશ્ચન. આઈડેન્ટિફાઈ the typical pH range for the highly acidic mixture known as aqua regina. ઓકે, તમે તમારા કોલેજની અંદર એક્વા રેઝિના ટાઈપનું કોઈ વસ્તુ અભ્યાસ કર્યો છે? ઓકે, તો તમારે કોમેન્ટ કરવાની છે યસ ઓર નો. ઓકે, કેમેસ્ટ્રી, બીએસસી કેમેસ્ટ્રી જેણે કરેલું હશે એ વિદ્યાર્થી મિત્ર તો બટ ઓબ્વિયસ કે સ્ટડી કરેલું જ હશે આના રિલેટેડ. બટ એના સિવાયના જે વિદ્યાર્થી મિત્રો છે એમણે ડીએમએલટીમાં કે કોઈ એવી જગ્યાએ એક્વા રેઝિના ટાઈપનો શબ્દ જોયો છે કે નહીં, ભણ્યા છે કે નહીં, એના વિશેની ચર્ચા કરું છું. અહીંયા આપણને ઓપ્શન આપેલો છે 5 to 7, 1 to 3, 4 to 6 અને 7 to 9. તો આપણે આનો સાચો જવાબ જોઈ લઈએ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1 to 3. ઓકે, કોન્સેપ્ટ પણ એકવાર વાંચી લઈએ. ડ્યુ ટુ કોન્સન્ટ્રેટેડ HCl and HNO3 it is extremely acidic with a pH between 1 and 3. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આપણા સિલેબસની અંદર ફિલહાલ કેમેસ્ટ્રી નથી, જેથી કરીને આપણે એમાં વધારે ધ્યાન આપવાનું નથી, કારણ કે હવે દિવસો પણ ઓછા છે અને આપણે તૈયારી વધારે કરવાની છે એક્ઝામની. ઓકે, તો જેટલું બને એટલું વધારે આપણે પીવાયક્યુઝ કરશું, એમસીક્યુઝ કરશું અને થિયરી પણ કરશું. તો 52 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ફેક્ટર કેન લીડ ટુ એન એરર ડ્યુરિંગ એન આરબીસી કાઉન્ટ પ્રોસીજર? આરબીસી ગણતરીની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયું પરિબળ ભૂલ તરફ દોરી જાય છે? ઓકે, ઓપ્શન આપેલા છે સ્ક્વીઝિંગ ધ ફિંગર ટુ ગેટ બ્લડ ફ્લો. ઓકે, ઓપ્શન બી છે પ્રોલોંગ યુઝ ઓફ અ ટુર્નિકેટ. ઓપ્શન સી છે ઇનએડ્યુકેટ મિક્સિંગ વિથ એન્ટીકોઆગ્યુલન્ટ. એન્ડ ઓપ્શન ડી છે ઓલ ઓફ ધી અબોવ. તો સાચો જવાબ કયો છે જોઈએ આપણે આગળ. સાચો જવાબ છે ઓલ ઓફ ધી અબોવ, because all these factors alter cell distribution or concentration leading to inaccurate result. ઓકે, જ્યારે પણ આપણે આરબીસી કાઉન્ટની મેન્યુઅલી પ્રોસેસ કરતા હોઈએ છીએ, બરાબર, તો ત્યારે આપણને સ્ક્વીઝિંગ જ્યારે કરવાનું આવે અને એમાં જે બ્લડ ફ્લો હોય છે એમાં વધારે આંગળી દબાવીને લઈએ છીએ તો પણ આરબીસી શું થાય છે, રપ્ચર થાય છે, જેથી કરીને કાઉન્ટ મિસમેચ આવે છે. બીજી વસ્તુ, પ્રોલોંગ યુઝ ઓફ ટુર્નિકેટ. ટુર્નિકેટનો લાંબો સમય જ્યારે આપણે લઈએ છીએ, બરાબર છે, જ્યારે પણ આપણે પેશન્ટને ટુર્નિકેટ બાંધીએ છીએ અને લાંબા ટાઈમ સુધી જો બાંધી રાખીએ તો પણ શું થાય છે, આપણું જે રિઝલ્ટ હોય છે એનું વેરિએશન આવતું હોય છે. અને એન્ટીકોઅગ્યુલન્ટનું જ્યારે મિક્સિંગ કરવાનું હોય છે બ્લડ સાથે, એનો જે રેશિયો જો બરાબર ના થતો હોય અથવા તો મિક્સિંગ પ્રોપર ના થયું હોય, ઓકે, તો એવા ટાઈમમાં પણ શું થાય છે, આપણું રિઝલ્ટ જે આરબીસીનું છે એ ખોટું આવી શકે છે.
ચલો આમાં કાઉન્ટર ક્વેશ્ચન તરીકે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ પૂછીશ કે જે આરબીસી હોય છે, ઓકે, એની સાઇઝ કેટલી હોય છે, આરબીસી ની સાઇઝ કેટલી હોય છે, સાથે સાથે આરબીસી ની નોર્મલ રેન્જ કેટલી હોય છે, ઓકે, મેલ એન્ડ ફિમેલ. આ બે ત્રણ વસ્તુ તમારે કોમેન્ટ કરવાની રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 53. Which of the following is often referred to as the master endocrine organ? અહીં આપણને શું પૂછેલું છે? એન્ડોક્રાઇન ઓર્ગન તો પૂછેલું છે, બટ માસ્ટર એન્ડોક્રાઇન ઓર્ગન પૂછેલું. તો ઓપ્શન છે હાઇપોથેલેમસ, એન્ટીરિયર પિટ્યુટરી, એડ્રિનલ કોર્ટેક્સ અને પોસ્ટિરિયર પિચ્યુટરી. એટલે એક વસ્તુ તો ફાઇનલ છે કે પિચ્યુટરી ગ્લેન્ડ જે છે એને આપણે માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખીએ છીએ. પણ માસ્ટર ગ્લેન્ડમાં એન્ટીરિયર અને પોસ્ટિરિયર બેમાંથી કઈ વસ્તુને આપણે કહી શકીએ છીએ? ઓકે, આખા બોડી દરેક જે વસ્તુનું સંચાલન જે છે એ કોના દ્વારા થાય છે? પિચ્યુટરી ગ્લેન્ડ દ્વારા થાય છે. એ તો આપણને ખબર પડે, જેથી કરીને આપણે એને માસ્ટર એન્ડોક્રાઇન ગ્લેન્ડ કહીએ છીએ. એન્ડોક્રાઇન ઓર્ગન જે છે એના સંચાલન માટે પિચ્યુટરી ગ્લેન્ડ મેન છે, જેથી કરીને આપણે એને માસ્ટર કહીએ છીએ. બરાબર? તો એનું એન્ટીરિયર છે કે પોસ્ટિરિયર છે એ પૂછેલું છે. તો સાચો જવાબ છે એન્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આવી રીતના જો કન્ફ્યુઝિંગ ટાઈપના ક્વેશ્ચન આવે તો તમારો થોડું લોજિક વાપરી અને તમારે પછી એને જવાબ આપવાનો છે. ઓકે, તો કોન્સેપ્ટ પણ શું છે? ધ એન્ટીરિયર પિચ્યુટરી કંટ્રોલ્સ સેવરલ અધર એન્ડોક્રાઇન ગ્લેન્ડ. બરાબર છે? જે મેં તમને વાત કરી કે બીજી બધી જે એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે એને કંટ્રોલ કરવાનું કામ એન્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડ કરે છે. ઓકે, ચલો નેક્સ્ટ 54 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. Which functional group is identified by a positive result in the silver mirror test? હવે આ ટાઈપનો કોઈ ટેસ્ટ કરેલો છે લેબની અંદર? સિલ્વર મિરર ટેસ્ટ કરેલો છે? સિલ્વર મિરર ટેસ્ટ ક્યારે પણ કોલેજ દરમિયાન અથવા તો ડીએમએલટી ની અંદર કોઈએ કરેલો છે સિલ્વર મિરર ટેસ્ટ? ઓકે, તો આપણે આનો ઓપ્શન જોઈ લઈએ. આલ્કોહોલ, આલ્ડીહાઇડ, એસિડ અને એમાઇન. ઓકે, કયા ફંક્શનલ ગ્રુપ માટે આપણે સિલ્વર મિરર ટેસ્ટ કરીએ છીએ? ચલો, એનો સાચો જવાબ છે આલ્ડીહાઇડ. ઓકે, આલ્ડીહાઇડ માટે આપણે સિલ્વર મિરર ટેસ્ટ કરીએ છીએ. ઓકે, જસ્ટ અ મિનિટ. હવે આપણે જે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે જે યાદ રાખવાનું છે ને એ શું છે? તો સિલ્વર મિરર ટેસ્ટને આપણે ટોલન રિએજન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ વસ્તુ આપણે શું કરવાનું છે? યાદ રાખવાની છે. ઈ સ્પેસિફિક ફોર આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ માટે આપણે સિલ્વર મિરર ટેસ્ટ કરીએ છીએ, જેની અંદર ટોલન રિએજન્ટનો ઉપયોગ થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 55 નંબરનો ક્વેશ્ચન છે. સિલેક્ટ ધ કન્ડિશન ઇન વિચ ધ આરબીસી કાઉન્ટ ઇઝ નોટ ઇન્ક્રીઝડ. ઓકે, કઈ કન્ડિશનમાં આરબીસી કાઉન્ટ ઇન્ક્રીઝ થતા નથી? હાઈ એલ્ટિટ્યુડ્સ, પોલિસાયથેમિયા વિરા, સિવિયર ડિહાઇડ્રેશન અને એનિમિયા. એનિમિયામાં તો ઓછા જ થાય છે. બરાબર છે? હવે આપણે જોઈએ આનો સાચો જવાબ કે ક્યારે. ઓકે, તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, એનિમિયા. એનિમિયાની અંદર આરબીસી કાઉન્ટ ઓછા થાય છે, જ્યારે પોલિસાયથેમિયા વિરા
એમાં શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. હાઈ એલ્ટિટ્યુડમાં પણ ઇન્ક્રીઝ થાય છે. સિવિયર ડિહાઇડ્રેશન હોય ત્યારે પણ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 56 છે. આ ટાઈપની જે ક્લિનિકલ કન્ડિશન હોય છે ને એ ટાઈપના ક્વેશ્ચન પણ આપણને એક્ઝામમાં પૂછાતા હોય છે. ઓકે, તો બહુ ટફ નથી હોતા, ઇઝી જ હોય છે. થોડું લોજિક વાપરવાનું હોય છે. તો લોજિક વાપરીને તમે આનો ક્વેશ્ચનના તમે એટેન્ડ કરશો તો તમારા જવાબ સાચા પડશે. ચલો 56 નંબરનો ક્વેશ્ચન છે. What primary cellular component make up the Buffy coat layer in a centrifuge blood sample? ઓકે, તો જ્યારે આપણે બફી કોટની વાત કરીએ છીએ ત્યારે અહીંયા આપણને સેલ્યુલર કમ્પોનન્ટની વાત કરી છે. બફી કોટની અંદર સેલ્યુલર કમ્પોનન્ટ છે તો કયા કયા છે? WBC પ્લેટલેટ્સ, પ્યોર આરબીસી, સીરમ પ્રોટીન અને લાઇપોપ્રોટીન. ઓકે, તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ. ઓકે, ઓપ્શન એ સાચો જવાબ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર છે, ફરાવીને તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો અહીં આપણે WBC અને પ્લેટલેટ એ યાદ રાખવાનું છે. બફી કોટના મેઇન કમ્પોનન્ટ છે. પ્રાઇમરી કમ્પોનન્ટ કહીએ કે મેઇન કમ્પોનન્ટ કહીએ, બરાબર છે. ધ બફી કોટ ઇઝ થિન વ્હાઇટ લેયર બિટવીન પ્લાઝમા એન્ડ આરબીસી. ઓકે, પ્લાઝમા ઉપરનું લેયર હોય છે અને નીચે જે આરબીસી સેડિમેન્ટ થઈ ગયા હોય છે, બરાબર છે, એ બંને વચ્ચેના જે લેયરમાં આપણે બફી કોટ કહીએ છીએ એની અંદર આપણને WBC અને પ્લેટલેટ્સ વધારે માત્રામાં જોવા મળતા હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 57. Which set of laboratory value is essential to calculate the absolute blood indices? જેની અંદર MCV, MCH અને MCHC. લાસ્ટ વિડીયોમાં પણ મેં આના વિશે ચર્ચા કરેલી, બરાબર છે. અત્યારે એ જ વસ્તુ પૂછેલી છે કે જે બ્લડ ઇન્ડાઇસિસ છે. ઓકે, તો મેં લાસ્ટ વિડીયોમાં તમને ફૂલ ફોર્મ અને એની નોર્મલ રેન્જ પૂછેલી હતી. ઓકે, ઘણા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરેલી છે. હવે આના માટે કઈ કઈ વેલ્યુ જવાબદાર છે, કઈ વેલ્યુ તમારી પાસે હોય તો તમે કેલ્ક્યુલેશન કરીને આ ત્રણની વેલ્યુ મેળવી શકો છો. ઓકે, તો અહીં આપણો ઓપ્શન છે WBC કાઉન્ટ એન્ડ હિમોગ્લોબિન, પ્લેટલેટ કાઉન્ટ એન્ડ PCV, HB RBC કાઉન્ટ એન્ડ PCV, RBC કાઉન્ટ એન્ડ ESR. એટલે જો તમે લોજિક વાપરો, બરાબર છે, તો તમને ખ્યાલ આવશે કે પ્લેટલેટ કાઉન્ટ જે છે એ ઇન્ડાઇસિસની અંદર આપણે કેલ્ક્યુલેશનમાં યુઝ કરતા નથી, બરાબર છે. બીજું ESR છે એ પણ આપણે યુઝ કરતા નથી. હવે બચ્યા ઓપ્શન 2, એક તો છે A અને એક તો છે C, બરાબર છે. તો WBC અને હિમોગ્લોબિન અથવા તો HB RBC અને PCB. હવે WBC જે છે એ ઇન્ડાઇસિસની અંદર આપણે યુઝ કરતા નથી. તો ઓપ્શન કયો વધ્યો આપણે? તો આપણે ઇન્ડાઇસિસ માટે HB જરૂરી છે, RBC જરૂરી છે અને PCB જરૂરી છે. ચલો એનો જવાબ જોઈ લઈએ આપણે. યસ, ઓપ્શન સી જે છે એ સાચો જવાબ છે. ઓકે, તો ઇન્ડાઇસિસ આર ડિરાઇવ્ડ ફ્રોમ HB, હિમોસાઇટોમીટર, RBC કાઉન્ટ એન્ડ પેક સેલ વોલ્યુમ. ઓકે, આ દરેકની તમારે નોર્મલ રેન્જ વિથ યુનિટ તૈયારી કરી જવાની છે એક્ઝામમાં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 58 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which chemical test is used for the detection of reducing sugar like glucose? ઓકે, હવે અહીંયા reducing sugar કીધેલું છે. ગ્લુકોઝ જે છે એ reducing sugar આપણને પૂછેલું છે. તો reducing sugar like glucose જે છે એના માટેની કેમિકલ ટેસ્ટ કઈ છે? સિમ્પલ ટેસ્ટ આપણને પૂછેલી છે. અહીં ફેલિંગ ટેસ્ટ છે, બેનેડિક્ટ છે, સિલ્વર મિરર્સ છે અને એની ઓફ ધી અબો. ઓકે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે બટ કન્ફ્યુઝિંગ ટાઈપનો ક્વેશ્ચન છે. હવે આપણે બેનેડિક્ટ ટેસ્ટ વિશે જાણેલું છે. હમણાં હાલ ફિલહાલ આગળના 2-3 ક્વેશ્ચન પહેલા સિલ્વર મિરર ટેસ્ટ માટે પણ આપણે વાત કરી. ઓકે, બટ ફેલિંગ ટેસ્ટ આપણને ખબર નથી. તો થોડું લોજિક તમે વાપરો તો તમને યાદ આવી જાય કે આ જે ફેલિંગ ટેસ્ટ છે એ પણ ગ્લુકોઝ માટે આપણે કરી શકીએ છીએ, બેનેડિક્ટ ટેસ્ટ પણ યુઝ કરી શકીએ છીએ અને સિલ્વર મિરર ટેસ્ટ પણ આપણે
ગ્લુકોઝ માટે કરીએ છીએ, જેથી કરીને એની ઓફ ધ અબો કોઈ પણ ટેસ્ટ આપણે ગ્લુકોઝ માટે યુઝ કરી શકીએ છીએ. ચલો એક્સપ્લેનેશન જોઈ લઈએ. Glucose is a reducing sugar and react positively to all these oxidation reduction test. આ જે પણ ટેસ્ટ છે એને આપણે કઈ ટેસ્ટ કહીશું? ઓક્સિડેશન રિડક્શન ટેસ્ટ કહીશું. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો આના પરથી એક કાઉન્ટર ક્વેશ્ચન બને છે. ગ્લુકોઝ ઉપરથી એક કાઉન્ટર ક્વેશ્ચન એ બને કે ગ્લુકોઝની જે નોર્મલ રેન્જ છે એનો યુનિટ શું છે? ઓકે, યુનિટ શું છે? ગ્રામ પર ડીએલ ઓર mg પર dl. ઓકે, આ તમારે કોમેન્ટ કરવાનું રહેશે. ચલો બેમાંથી કયો યુનિટ સાચો છે ગ્લુકોઝ માટે? અને જો તમને નોર્મલ રેન્જ પણ આવડતી હોય તો એ પણ તમે RBS ની નોર્મલ રેન્જ પણ લખી શકો છો. ચલો 59 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 59 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ઇન પેથોલોજી વોટ ઇઝ મ્યુસિકાર્મિન સ્ટેન પ્રાઇમરીલી યુઝ ટુ આઈડેન્ટિફાય? ઓકે, અહીંયા આપણને વર્ડ જે આપેલો છે એને આપણે પકડીશું. ઓકે, વર્ડ ઉપર થોડું વધારે ધ્યાન આપીશું. મ્યુસિકાર્મિન સ્ટેન પ્રાઇમરીલી યુઝ ટુ આઈડેન્ટિફાય. હવે થોડું આમાં લોજિક વાપરવાનું. અહીંયા આપણને ઓપ્શન આપેલા છે ઇપિથેલિયલ, મ્યુસિન, ફેટ, નર્વસ ટિશ્યુ અને આયરન ડિપોઝિટ. હવે તમે અહીંયા જુઓ, અહીંયા શું છે? મ્યુસિન. અહીંયા શું છે? મ્યુસી કાર્મિન. બરાબર છે. તો બટ ઓબ્વિયસ શું આપણે સ્ટેન કરશું? ઇપિથેલિયલ મ્યુસિન. આવી રીતનું અમુક વાર જો મેચિંગ થતું હોય ને તો એ આપણે થોડું રિસ્ક લઈ અને ટીક કરીને આવી જવાનું. કોઈક વાર અમુક રિસ્ક લેવું જરૂરી છે. હા, એકદમ વસ્તુ આવડતું ના હોય ને કોઈ વસ્તુનું સમજ ના પડતી હોય તો એવા ક્વેશ્ચનને વિદ્યાર્થી મિત્રો એકદમ ક્લિયર કટ ભાષામાં કહું છું કે અવોઇડ કરજો. માઇનસ માર્કિંગ તમારા જે પણ સ્કોર હોય છે એને રિડ્યુસ કરવાનું કામ સૌથી વધારે માઇનસ માર્કિંગ કરે છે. એટલે તમને જેટલા 100% આવડતા હોય તો પહેલામાં પહેલા તમારે ટીક કરી અને OMR શીટમાં રાઇટ કરી દેવાનું. અહીંયા આપણે GPSSBમાં OMR શીટ નથી તો જે પણ આપણે CBRTમાં છે એમાં તમારે કન્ફર્મ કરી નાખવાનું છે. બરાબર છે. પછી જે કન્ફ્યુઝિંગ છે એની અંદર તમારે અમુક ક્વેશ્ચનની અંદર રિસ્ક લેવાનું, જ્યાં તમને એવું લાગતું હોય કે 50% સાચું પડે છે તો એવા ક્વેશ્ચનની અંદર તમારે રિસ્ક લેવાનું રહેશે. બરાબર. હા, બટ તમને એવું લાગે છે કે આમાં બિલકુલ સમજ નથી પડતી, બરાબર, આઉટ ઓફ ધી સિલેબસ છે, આપણે વાંચ્યું જ નથી, તો એવા ક્વેશ્ચનને 100% અવોઇડ કરજો. ઓકે, એમાં જો તમે ગપ્પા મારશો અને માઇનસ જશે તો તમારા હવે જે કોમ્પિટિશન આવે છે એમાં પોઈન્ટમાં તમારું શું રહેશે? તમારો સ્કોર ડાઉન જશે અને તમારે કહેવાય ને કે લિસ્ટમાંથી નીકળી જશો. તો આપણે લિસ્ટમાં બન્યા રહેવા માટે શું કરવાનું છે? એકદમ સ્માર્ટ રીતે તૈયારી કરી અને ટીક કરવાના રહેશે જવાબ. ચલો, આ તો ક્વેશ્ચન થઈ ગયો આપણો મ્યુસિકાર્મિન સ્ટેન વિશેનો. બરાબર છે. કોઈ વિદ્યાર્થી મિત્રએ આ સ્ટેન વિશે સાંભળેલું છે? જો સાંભળેલું હોય તો તમારે કોમેન્ટ કરવાનું છે. બીકોઝ આ જે વસ્તુ છે એ પેથોલોજીસ્ટ રિલેટેડ વસ્તુ મને તો લાગે છે. તમને શું લાગે છે? તમારે કોમેન્ટ કરવાની રહેશે. ચલો નેક્સ્ટ 60 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. વિચ સ્પેસિફિક એલિમેન્ટ ઇઝ યુઝડ ઓન ધ સ્ટ્રાઇકિંગ સરફેસ ઓફ સેફટી મેચિસ? ઓકે, આ પણ એક લોજિકલ ક્વેશ્ચન કહી શકાય અને તો કેમેસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન કહી શકાય કે મેચ બોક્સ જે હોય છે એની જે આપણે સળગાવીએ છીએ તો એ જે મેચ બોક્સ ઉપર જે લાગેલું હોય છે, બરાબર છે, ગંધરક કહીએ કે જે પણ કહીએ, તો એ કઈ એલિમેન્ટ હોય છે? સલ્ફર ડાયોક્સાઇડ, રેડ ફોસ્ફરસ, પોટેશિયમ ક્લોરાઇડ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ? તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, રેડ ફોસ્ફરસ. ઓકે, ચલો ઇગ્નિશન માટે કામ લાગે. બરાબર, રેડ ફોસ્ફરસ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 61 નંબરનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ પ્રાઇમરી ક્લિનિકલ એપ્લિકેશન ઓફ એન આયર્સ સ્પેચ્યુલા? લાસ્ટ વિડીયોમાં પણ ઘણીવાર મેં તમને આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે. કોમેન્ટ કરવાનું. ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ આપેલો છે.
ઓકે, હવે અહીંયા આપણને આપેલું છે નિપલ ડિસ્ચાર્જ કલેક્શન માટે યુઝ થાય છે, નો. સર્વિકલ પેપ્સમિયર માટે, ટિશ્યુ બાયોપ્સી માટે કે સ્પુટમ સ્ક્રેપિંગ માટે. ઓકે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે અને આવડે એવો જ ક્વેશ્ચન છે. એનો સાચો જવાબ છે સર્વિકલ પેપ્સમિયર માટે. ઓકે, જેની અંદર આયર્સ સ્પેચ્યુલાનો યુઝ કરી અને સ્ક્રેપિંગ કરીને સેલ્સ લેવામાં આવે છે અને સેલ્સ દ્વારા સર્વિકલ કેન્સર છે કે નહીં એ આપણે સ્ક્રીનિંગ કરવાનું હોય છે. બરાબર છે. ચલો, આ એક કોમન ક્વેશ્ચન છે અને એક્ઝામની અંદર વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે જે દરેક વિદ્યાર્થી મિત્રએ યાદ રાખવાનો રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 62 નંબરનો ક્વેશ્ચન છે. ડેફિશિયન્સી ઓફ થાઇમિન. થાઇમિન ઇટ મીન્સ કે વિટામિન B1 લીડ ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ ક્લિનિકલ કન્ડિશન? ઓકે, બેરી, સ્કર્વી, કેટરેક્ટ કે ઝેરોપ્થેલ્મિયા. ઓકે, વિટામિન B1 માટે વિટામિન ઉપરથી ઓછામાં ઓછા 1 થી 2 ક્વેશ્ચન એક્ઝામની અંદર હોય છે. તો તમારે દરેક વિટામિનના નામ, ફેટ સોલ્યુબલ છે કે વોટર સોલ્યુબલ છે એ યાદ રાખવાનું રહેશે. વિટામિન્સની ઉણપથી કયો રોગ થાય છે એ યાદ રાખવાનું રહેશે. આટલું યાદ રાખશો એટલે 2 માર્ક્સ તમારા એક્ઝામની અંદર પાક્કા જ છે. ઓકે, ચલો, તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ. ઓકે, તો વિટામિનની ઉણપથી, જેની અંદર વિટામિન B1 ની ઉણપથી બેરી નામનો રોગ થાય છે. ઓકે, તો થાઇમિન ઇઝ એસેન્શિયલ ફોર કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ. ઇટ્સ a lack causes બેરી. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 63 નંબરનો ક્વેશ્ચન. હવે આ વસ્તુ થોડું ફિઝિક્સ તરફ જતું હોય એવું મને લાગી રહેલું છે. ઇફ રેઝિસ્ટર ઓફ 10, 15 અને 20 આર કનેક્ટેડ ઇન અ પેરેલલ, the equivalent resistance will be, okay, less than 10, more than 20, more than 45 કે exactly 45. તો આનો સાચો જવાબ શું છે એ જોઈ લઈએ. આનો સાચો જવાબ છે ઓપ્શન એ, લેસ ધેન 10. ઓકે, સર્કિટ રિલેટેડ ક્વેશ્ચન છે. ઓકે, ઇલેક્ટ્રિક સર્કિટ આવે ને એના રિલેટેડ ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આ જે લાસ્ટ જે ક્વેશ્ચન હતો એ આપણા આવનારી એક્ઝામમાં એટલો ઇમ્પોર્ટન્સ નથી એટલે આપણે વધારે ડિસ્કશન કરતા નથી. ચલો 64 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. 64 નંબરનો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ ફ્લુઇડ portion of blood that remains specifically after a clot has formed and retracted? ઓકે, તો એકદમ કોમન ક્વેશ્ચન છે. પ્લાઝમા, સીરમ, લિમ્ફ અને ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ. કહેવાનો મતલબ શું છે કે બ્લડ જ્યારે ક્લોટ થઈ જાય, ઓકે, ત્યારબાદ જે ફ્લુઇડ હોય છે એ ફ્લુઇડને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ઇટ્સ અ સીરમ, બટ ઓબ્વિયસ. ઓકે, ચલો, હવે આના ઉપરથી કાઉન્ટર ક્વેશ્ચન બને કે પ્લાઝમા અને સીરમ બંનેમાં ડિફરન્સ શું છે? કઈ વસ્તુ જે છે એ બંનેને અલગ પાડે છે, પ્લાઝમા અને સીરમ? ઓકે, તો એ તમારે મને કોમેન્ટ કરવાની છે. જે એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયેલું છે. લાસ્ટ એક્ઝામના પેપરની અંદર પણ આપણે એક ડિસ્કસ કરેલું હતું અને એટલા માટે જ હું તમને પૂછું છું કે જો તમને યાદ હોય તો તમારે શું કરવાનું છે, આનું કોમેન્ટ કરવાની છે. કઈ કમ્પોનન્ટ જે છે આ બંનેને ડિફરન્શિએટ કરે છે. આવું એક્ઝામની અંદર પૂછાતું હોય છે. ચલો નેક્સ્ટ 65 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. Which of the following coagulation test is not performed using plasma? Okay, prothrombin time, partial prothrombin time, prothrombin consumption test કે ફાઇબ્રિનોજન એસ્ટિમેશન. ઓકે, આ જે ચારે ચાર ટેસ્ટ છે એને આપણે કોએગ્યુલેશન ટેસ્ટ કહીએ છીએ. બરાબર છે, અને ચારે ચારમાંથી
ત્રણ જે છે એ પ્લાઝમામાંથી કરી શકાય છે, બટ એક ટેસ્ટ છે એ પ્લાઝમામાંથી થતી નથી. તો કઈ ટેસ્ટ પ્લાઝમામાંથી નથી થતી? ઇટ્સ અ પ્રોથ્રોમ્બિન કન્ઝપ્શન ટેસ્ટ. ઓકે, એક્સપ્લેનેશન જોઈ લઈએ. ધ પ્રોથ્રોમ્બિન કન્ઝપ્શન ટેસ્ટ મેઝર્સ હાઉ મચ પ્રોથ્રોમ્બિન ઇઝ યુઝડ અપ ડ્યુરિંગ ક્લોટિંગ ઇન સીરમ. ઇટ મીન્સ કે પીસીટી જે છે એ આપણે શેના દ્વારા કરી શકીએ છીએ? સીરમ દ્વારા કરી શકીએ છીએ. તો એક્ઝામની અંદર આપણને પૂછાય કે પીસીટી કયા લિક્વિડમાંથી કરી શકીએ છીએ? તો સીરમ આપણને આપેલું હશે, પ્લાઝમા આપેલું હશે, બરાબર છે. તો આપણે શું ટીક કરવાનું હશે? સીરમમાંથી આપણે પીસીટી, અને પીસીટી નું ફૂલ ફોર્મ પણ કદાચ પૂછાય તો એ પણ કાઉન્ટર ક્વેશ્ચન તરીકે યાદ રાખવાનું છે, પ્રોથ્રોમ્બિન કન્ઝપ્શન ટેસ્ટ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 66 નંબરનો ક્વેશ્ચન છે. ઓકે, હાઉ આર પ્રી-પેકેજ item like tapping set and infusion set typically sterilized by manufacturer? ઓકે, ઇટ મીન્સ કે આપણને બાયોમેડિકલ વેસ્ટ રિલેટેડ ક્વેશ્ચન નથી પૂછ્યો. આપણને પૂછેલું છે કે મેન્યુફેક્ચર જ્યારે થાય વસ્તુ, બરાબર છે, ટેપિંગ સેટ અને ઇન્ફ્યુઝન સેટ, તો એને સ્ટરીલાઇઝ કેવી રીતના થાય છે એ પૂછેલું છે. અહીં આપણો ઓપ્શન છે ઓટોક્લેવ, ગામા રેડિયેશન, ફોર્મેલિન ફ્યુમ્સ અને હોટ એર ઓવન. ઓકે, તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ગામા રેડિયેશન. ઓકે, હવે મેન્યુફેક્ચર જ્યારે થતું હોય છે આ વસ્તુનું, તો એ શું થતું હોય છે? બલ્કની અંદર થતું હોય છે. હવે બલ્કની અંદર જ્યારે થતું હોય છે તો બેસ્ટ જે મેથડ જે છે એ શું છે? રેડિયેશન મેથડ છે, જેની અંદર આપણે ગામા રેડિયેશનનો યુઝ કરીએ છીએ. હવે ગામા રેડિયેશન છે એને આપણે શું કહી શકીએ છીએ? ગામા રેડિયેશન કેવું રેડિયેશન હોય છે? ઇટ્સ અ કોલ્ડ સ્ટરીલાઇઝેશન. ઓકે, તો એક્ઝામની અંદર આપણને કાઉન્ટર ક્વેશ્ચનમાં પૂછે કે ગામા રેડિયેશન કેવું રેડિયેશન છે? કોલ્ડ, હોટ કે એવી રીતના, તો આપણે શું કહીશું? એને કોલ્ડ સ્ટરીલાઇઝેશન છે. જો મેં તમને કીધું ને કે બલ્ક સ્ટરીલાઇઝેશન જ્યારે કરવાનું આવે ત્યારે આપણે રેડિયેશનનો યુઝ કરતા હોઈએ છીએ. ચલો નેક્સ્ટ 67 નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો 67 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? સીએસએફ રિલેટેડ છે. સિલેક્ટ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ નોર્મલ CSF, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. ઓકે, તો ઓપ્શન છે ઇટ્સ અ નોર્મલી કન્ટેન મેની આરબીસી. ઓકે, ઓપ્શન બી છે ઇટ હેઝ હાઈ સેલ્યુલારિટી. ઓપ્શન સી છે ઇટ હેઝ વેરી લો સેલ્યુલારિટી. એન્ડ ઓપ્શન ડી છે ઇટ ઇઝ નેચરલી ટર્બિડ. ઓકે, તો કરેક્ટ સ્ટેટમેન્ટ કયું છે? બરાબર છે, એક જ કરેક્ટ છે, બાકી બધા ખોટા છે. તો સાચો જવાબ છે ઓપ્શન સી, ઇટ ઇઝ વેરી લો સેલ્યુલારિટી. એની અંદર સેલ જે કન્ટેન્ટ હોય છે એ ઓછું હોય છે. ઓકે, તો જોઈએ એક્સપ્લેનેશનમાં શું લખેલું છે. નોર્મલ CSF ઇઝ ક્લિયર. બરાબર છે, અહીંયા ટર્બિડ લખેલું છે, જેથી કરીને આ ખોટું છે. કેવું હોય છે CSF? ક્લિયર હોય છે, કલરલેસ હોય છે, બરાબર છે, અને એ શું કન્ટેન્ટ કરે છે? વેરી ફ્યુ સેલ્સ, એપ્રોક્સિમેટ 0 થી 5 WBC હોય છે. ઓકે, યસ, આપણે જે CSF કહીએ પરફોર્મ કરતા હોઈએ છીએ, બરાબર છે, તો એના માટેની જે નીડલ યુઝ થતી હોય છે, બરાબર છે, એ નીડલ કેટલા ગેજની હોય છે એ તમારે મને કોમેન્ટ કરવાની. એક્ઝામની અંદર પૂછાતું હોય છે આનો ગેજ. ઓકે, CSF નો ગેજ. સાથે સાથે SMC ની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે બોન મેરો જ્યારે કલેક્ટ કરીએ છીએ, બરાબર છે, બોન મેરો, તો એના માટેની જે નીડલ યુઝ થાય છે એ નીડલનું નામ શું હોય છે એ તમારે સર્ચ કરીને જણાવવાનું છે. એ પણ એક્ઝામની અંદર પૂછાતું હોય છે. CSF ની નીડલનો ગેજ અને બોન મેરો જ્યારે કલેક્ટ કરવાનું હોય છે ત્યારે જે નીડલ યુઝ થાય છે એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 68 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. જસ્ટ અ મિનિટ.
ઓકે, કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ છે, બટ ઓકે. 68 નંબરનો ક્વેશ્ચન છે. Which of the following are the primary constituent part of whole blood? ઓકે, પ્રાઇમરી constituent કયું છે? ઇરિથ્રોસાઇટ, આરબીસી, પ્લેટલેટ્સ, પ્લાઝમા કે ઓલ ઓફ ધી અબોવ? ઓકે, પ્રાઇમરી કન્સ્ટિટ્યુટ કઈ છે એ આપણને જણાવવાનું છે. ઓકે, તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી. દરેકે દરેક જે 3 છે એ પ્રાઇમરી કન્સ્ટિટ્યુટ છે. આરબીસી પણ છે, પ્લેટલેટ્સ પણ છે એન્ડ પ્લાઝમા પણ છે. ઓકે, ઓકે. હવે એક કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આની અંદરથી શું પૂછી શકાય? પ્લાઝમાની અંદર વોટર કન્ટેન્ટ કેટલું હોય છે એ તમારે મને કોમેન્ટ કરવાનું હોય છે. ઓકે, પ્લાઝમાની અંદર વોટર કન્ટેન્ટ કેટલું હોય છે? બરાબર છે. એક્ઝામની અંદર એક એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, તો એ વસ્તુ પૂછવાની શક્યતા છે, જેથી કરીને તમારે સર્ચ કરીને કોમેન્ટ કરવાનું છે કે પ્લાઝમામાં વોટર કન્ટેન્ટ કેટલું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે, which gas is evolved when ethanol reacts with active sodium metal? ઓકે, CO2, H2, O2 અને CO. તો એનો સાચો જવાબ શું છે એક્ટિવ સોડિયમ મેટલ માટે? ઇટ્સ અ H2. આલ્કોહોલ reacts with sodium to form sodium alkoxide and hydrogen gas. It's a chemistry related question. Okay, ચલો નેક્સ્ટ 70 નંબરનો ક્વેશ્ચન જોઈએ. What are the standard operational parameters for an autoclave to ensure complete sterilization? Okay, what are the standard operational parameter for an autoclave to ensure complete sterilization? ઓકે, ઓટોક્લેવનું સ્ટરીલાઇઝેશન વિશેનો આપણને પૂછેલો છે, ક્વેશ્ચન પૂછેલો છે. કેવો? ઓકે, તો અહીંયા આપણને ઓપ્શન છે 100 to 60, 150 for 15 મિનિટ, 121 for 30 મિનિટ અને 170 for 60 મિનિટ. દરેક એક્ઝામમાં આ ક્વેશ્ચન કોમન ક્વેશ્ચન છે, એટલે આ ક્વેશ્ચન ખોટો પડવો જોઈએ નહીં. ઓકે, આંખ બંધ કરીને પણ આ આપણને આવડવો જોઈએ કે 121 એક ફિક્સ છે ઓટોક્લેવ માટે ફોર 30 મિનિટ. ઓકે, હવે તમારે શું કરવાનું છે? કોમેન્ટ કરવાની છે કે ઓટોક્લેવ જે છે એનું જે સ્ટરીલાઇઝેશન છે એ કયું સ્ટરીલાઇઝેશન કહેવાય છે? મોઇસ્ટ કે હીટ સ્ટરીલાઇઝેશન? ઓકે, એ તમારે મને કહેવાનું છે કોમેન્ટ કરીને. ચલો નેક્સ્ટ 71 નંબરનો ક્વેશ્ચન છે. વિચ immune cell are primarily responsible for the secretion of antibodies? Mast cell, NK cells, B lymphocyte કે સ્ટેમ સેલ્સ? ઓકે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, વારંવાર પૂછાતો છે. આપણી એન્ટીબોડીઝ જે છે એ પ્રાઇમરી રિસ્પોન્સિબલ ઇમ્યુન સેલ કયો? ઓકે, તો એના માટે સાચો જવાબ છે ઓપ્શન સી. બરાબર છે. શું છે સાચો જવાબ? છે બી લિમ્ફોસાઇટ. ઓકે, તો બી લિમ્ફોસાઇટ ડિફરન્શિએટ કરે છે પ્લાઝમા સેલ્સમાંથી. ઓકે, ધેટ પ્રોડ્યુસ સ્પેસિફિક એન્ટીબોડી. ઓકે, કેટલી એન્ટીબોડી છે? કેટલી એન્ટીબોડી છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. બરાબર છે. અને એમાં સૌથી વધારે એબન્ડન્ટ એન્ટીબોડી કઈ છે એ પણ વસ્તુ કોમેન્ટ કરવાની છે. વારંવાર પૂછાતી વસ્તુ છે જે હું તમને પૂછી રહ્યો છું. ઓકે, આઈ હોપ કે તમે કોમેન્ટ કરશો જ. હજુ સુધી પણ જો તમે વિડીયોને લાઈક ના કર્યું હોય તો ફટાફટ પહેલા લાઈક કરવાનું છે. ઓકે, જેથી અમને ખ્યાલ આવે કે હા તમારે આ વિડીયોને હજુ નવા બીજા પીવાયક્યુઝની જરૂર છે. હવે આના પછીનું જે પીવાયક્યુઝ છે એ એએમસીનું લેબ ટેકનિશિયનનું રહેશે. ઓકે, બીજા વિદ્યાર્થી પણ કોઈ સજેશન આપે કે તમારે કયું પીવાયક્યુઝ જોઈએ છે. ઓકે, ચલો 72 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ધ પ્રેઝન્સ ઓફ which component in urine
કેન કોઝ અ ક્લાઉડી ઓર ટર્બિડ અપિયરન્સ. નોર્મલ યુરિન કેવું હોય છે? ક્લિયર હોય છે. ઓકે, એગ્રી છો કે નહીં વિદ્યાર્થી મિત્રો? નોર્મલ યુરિન કેવું હોય છે? ક્લિયર હોય છે. બટ કોઈ પેથોલોજીકલ કન્ડિશનની અંદર યુરિન જ્યારે ક્લાઉડી થઈ જાય અથવા તો ટર્બિડ થઈ જાય તો એનો મતલબ શું થાય છે? ફોસ્ફરસ હશે, યુરેટ્સ હશે, લ્યુકોસાઇટ્સ હશે કે ઓલ ઓફ ધી અબોવ હશે? ઓકે, તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. એકદમ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન પૂછેલો છે. બીકોઝ ઘણીવાર કેવું હોય છે કે ઓપ્શનની અંદર આ બે નથી આપેલા હતા, બરાબર છે, બીજી વસ્તુ આપેલી છે, ખાલી લ્યુકોસાઇટ આપેલા હોય છે, જેથી કરીને આપણે લ્યુકોસાઇટ પર ટીક કરતા હોઈએ છીએ. બટ એવું નથી. જ્યારે ફોસ્ફેટ પણ પ્રેઝન્ટ હોય અને યુરેટ્સ પણ હોય છે, બરાબર છે, ત્યારે પણ યુરિન જે છે ટર્બિડિટી શો કરતી હોય છે. ઓકે, અને આ જે ફોસ્ફેટ અને યુરેટ્સ જે છે એ શું છે? ઇટ્સ અ ક્રિસ્ટલ. ઓકે, હવે બીજી એક વસ્તુ હું તમને કાઉન્ટર ક્વેશ્ચન તરીકે પૂછું કે એન્વેલોપ ટાઈપ જે ક્રિસ્ટલ હોય છે એનું નામ શું છે? ઓકે, એ તમારે કોમેન્ટ કરવાની છે. એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે 2-3 વાર, જે આવનારી એક્ઝામમાં શક્યતા પૂરેપૂરી છે. તો એન્વેલોપ ક્રિસ્ટલ જે છે એ એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 73. પ્રોવાઈડ ધ કરેક્ટ મોલિક્યુલર ફોર્મ્યુલા ફોર સોડિયમ એલ્યુમિનેટ. ઓકે, કેમેસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન છે, આપણે વધારે ડિસ્કશન નહીં કરીએ. આનો સાચો જવાબ છે NaAlO2. ઓકે, ચલો ઇનઓર્ગેનિક રિલેટેડ છે. 74 નંબરનો ક્વેશ્ચન બહુ જ મસ્ત છે. વિચ ઓફ ધ ફોલોઈંગ વ્હાઇટ બ્લડ સેલ ઇઝ ધ મોસ્ટ એક્ટિવ ફેગોસાઇટિક? ઓકે, ફેગોસાઇટિક તો ખરા જ, પણ મોસ્ટ એક્ટિવ ફેગોસાઇટ પૂછેલું છે. ઓકે, વર્ડિંગને ખાસ પકડી રાખજો. ઓપ્શન છે બેઝોફિલ, ઇઓસિનોફિલ, લિમ્ફોસાઇટ અને ન્યુટ્રોફિલ. તો આનો સાચો જવાબ શું છે? ઇટ્સ અ રાઈટ. ડી ઓપ્શન ઇઝ અ રાઈટ. ઇટ્સ અ ન્યુટ્રોફિલ. ન્યુટ્રોફિલ એક્સપ્લેનેશનમાં જોજો. ન્યુટ્રોફિલ આર ધ પ્રાઇમરી સેલ ધેટ રિસ્પોન્સ ટુ બેક્ટેરિયલ ઇન્ફેક્શન વાયા ફેગોસાઇટોસિસ. ઓકે, ફેગોસાઇટોસિસ કરવાનું કામ મોસ્ટ એક્ટિવ તરીકે ન્યુટ્રોફિલ્સનું છે. ઓકે, ચલો 75 નંબરનો ક્વેશ્ચન જોઈએ. એડેનિન ઇઝ એડેડ ટુ બ્લડ બેંક રિલેટેડ ક્વેશ્ચન છે. એડેનિન ઇઝ એડેડ ટુ એસીડી ઓર સીપીડી બ્લડ collection solution to prevent the loss of which crucial metabolic component? Okay, dextrose, ATP and 2,3-DPG, citric acid અને સોડિયમ ફોસ્ફેટ. તો ડીપમાં પૂછી લીધેલું છે આ વસ્તુ. ઓકે, અત્યાર સુધી આપણને કેવું પૂછતા હતા કે ભાઈ કેટલા દિવસ સુધી સચવાય બ્લડ? કઈ એન્ટીકોગલ આપેલું હોય તો કેટલા દિવસ સુધી સચવાય? હિપેરિન આપેલું હોય, એસીડી આપેલું હોય, સીપીડી આપેલું હોય. ઓકે, હવે આમાં પૂછેલું છે કે એડિનિન જે એડેડ હોય છે એના દ્વારા પ્રિવેન્ટ કરે છે કઈ કમ્પોનન્ટ જે છે ક્રુશિયલ કમ્પોનન્ટ છે, બરાબર છે, તો પ્રિવેન્ટ થાય છે. એનો સાચો જવાબ છે ઓપ્શન બી, જેમાં એટીપી અને 2,3-DPG શું છે? પ્રિવેન્ટ કરે છે, ક્રુશિયલ કમ્પોનન્ટ છે આપણું. ઓકે, એડેનાઇન હેલ્પ્સ મેન્ટેન એટીપી લેવલ્સ, એક્સટેન્ડિંગ ધ સેલ્ફ લાઈફ ઓફ સ્ટોર્ડ રેડ સેલ્સ. શું કરે છે? જે સેલ્ફ લાઈફ હોય છે બ્લડની રેડ સેલ્સની, એમની જે એ શું કરે છે? સ્ટોર કરે છે અને એક્સટેન્ડ કરે છે. ઓકે, એડેનાઇન. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ જે વસ્તુ છે એક્ઝામની અંદર પૂછાવાની ચાન્સીસ વધારે છે. ઓકે, તો આજે આપણે 25 ક્વેશ્ચન બીજા કવર કર્યા, બરાબર છે, સોલ્યુશન જોઈ થર્ડ પાર્ટની અંદર. ફોર્થ પાર્ટની અંદર બીજા આપણે ક્વેશ્ચનોનું સોલ્યુશન કરીશું. તો બન્યા રહેજો નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ સાથે, અને નેક્સ્ટ પાર્ટ પણ લાવીશું. સાથે સાથે તમારે કોમેન્ટ કરવાની છે કે તમારે કયું પેપરનું સોલ્યુશન જોઈએ છે. પેપર સોલ્યુશન શા માટે જોઈએ છે? બીકોઝ ઓફ કાઉન્ટર ક્વેશ્ચન આમાંથી કયા કયા બીજા બને છે. જે ટોપિકો પૂછ્યા છે એક્ઝામની અંદર, પીવાય ક્યુઝની અંદર, એ જ ટોપિકો ઉપરથી એક્ઝામિનર શું કરે છે? ક્વેશ્ચન ફરાવી નાખે છે અને ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછતા હોય છે વારંવાર. તો
આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્રને આ વિડીયો જે સિરીઝ છે પીવાયક્યુઝ ને એ પસંદ આવતી હશે, ગમતી હશે, શેર પણ કરતા હશે અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલવાનું નથી. ઓકે, ચલો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું બીજા 25 ક્વેશ્ચન સાથે. જય હિન્દ, જય ભારત.